સમગ્ર ગુજરાતમાં સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે કામ થતું હોય. આપણે અનેકવાર જોયું બીએલઓએ સુસાઇડ કર્યા, પ્રેશર ટેકનિકથી કામ થતું હોય. ત્યારે બીજા ફેઝની અંદર કોઈ પણ મતાધિકાર છે એ ખોટો હોય તો વાંધો લેવાનો જે ચૂંટણી પંચે જે ગાઈડલાઇન્સ આપી છે એમાં છે. પણ તારીખ 16 પછી 16, 17 અને 18 3 દિવસમાં એવું થયું સમગ્ર ગુજરાતમાં કે એક વિધાનસભામાં 50 લોકોનો પણ વાંધો ન આવ્યો. પણ 16, 17 અને 18 પછી એક વિધાનસભામાં 7-7 હજાર 10-10 હજાર લગીના ફોર્મ નંબર 7 ભરાણા. ફોર્મ નંબર 7 ભરાણા એટલે એનો મતલબ કે આ જે 8000 માંદાઓ 7 નંબરના ફોર્મ ભરાણા હતા, 8000 મત છે એ કાઢી નાખવા માટે તંત્ર પેલા મતાધિકારને નોટિસ આપે. તો અમારી આજે માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીના એક ક્યાંક ને ક્યાંક કઠપુતલી બનીને તંત્ર કામ કરી રહ્યું છે. રાજકોટની હું તમને વાત કરવા માંગુ તો રાજકોટમાં પણ 50-50 ફોર્મ જ આવ્યા હતા. પણ 3 દિવસમાં એવું તો શું થયું કે આટલા બધા ફોર્મ 7 નંબરના ભરાઈ ગયા. એટલે અમારી પહેલી માંગણી છે આજે કોંગ્રેસની કે જે 7 નંબરના ફોર્મ ભરાણા છે એમાં મતાધિકારને નોટિસ ન જાય, જેને વાંધો લીધો છે એને નોટિસ જાય એટલે તમને ખ્યાલ આવશે કે વાંધો લેનાર સાચો છે કે ખોટો છે. આજે એ તંત્રને અમે કહેવા માંગીએ છીએ. બીજો જે અમારો પ્રશ્ન છે કે જે એઆરઓ છે એને જે વાંધો લેવનાર જે ફોર્મો આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ પાર્ટીને આપે કે કોણ વાંધો લેવા આવ્યું, કોણે ફોર્મ જમા કરાવ્યા.